નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। તો આપણે આ રોટલી લીધી છે, એ આપણે રાતે બનાવેલી હતી અને સવારે આપણે આ રોટલી એનો ઉપયોગ કરવાનો છે। તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। તો આપણે રોટલી લઈ લીધી છે અને આપણે ડુંગળી લેવાની છે અને કોથમીર લઈશું થોડીક, આપણે હિંગ લેવાની છે અડધી ચમચી, રાઈ લઈ લઈશું આપણે, એ પણ અડધી ચમચી લેવાની છે, હળદર એ પણ અડધી ચમચી છે, લીમડો લઈ લઈશું આપણે થોડોક, તલ લઈ લેવાના છે આપણે 1 ચમચી, લાલ મરચું લીધું છે આપણે 2 ચમચી જેટલું, જીરું લઈ લઈશું આપણે અડધી ચમચી, લીલા મરચાં લઈ લઈશું, એ આપણે 2 છે ઝીણા કટ કરેલા, આમચૂર પાવડર લીધો છે આપણે 1 ચમચી, મીઠું લઈ લઈશું આપણે પ્રમાણસર। તો આપણે રોટલી છે તો એને આપણે એકદમ 2 સાઈડથી આપણે કટ કરી લેવાના છે આ રીતે હાથેથી, અને આવી રીતે બરાબર ઝીણા કટ કરી લેવાના છે। આવી રીતે ઝીણા ઝીણા કટકા કરી લેવાના છે બરાબર। આવી રીતે બરાબર આપણે આવી રીતે હાથેથી આવી રીતે કટ કરી લેવાના છે। તમે જોઈ શકો છો, તો આવી રીતે બધા આપણે કટ કરી લીધા છે અને આપણે કઢાઈ મૂકી દઈશું। તો કઢાઈમાં આપણે તેલ અંદર ઉમેરીશું, તો કમસે કમ 2-2.5 ચમચી જેટલું આપણે તેલ અંદર ઉમેર્યું છે, અને તેલ ગરમ થાય એટલે આપણે એના અંદર રાઈ અંદર ઉમેરીશું। તો આપણે રાઈ લેવાની છે પહેલા, રાઈ બરાબર તતડી જાય ત્યારે આપણે બધું અંદર ઉમેરીશું, એમ કે રાઈનો વઘાર સારી રીતે થાય તો જ એનો સ્વાદ સારો આવશે। તો એકદમ કમ્પ્લીટ રીતે આપણે એનો બરાબર ફૂટવા દેવી પડશે, અને જીરું પણ લઈ લઈશું આપણે સાથે સાથે, તલ છે એ પણ લઈ લઈશું, લીલા મરચાં, હિંગ, લીમડો પણ લઈ લેવાનો છે, અને ડુંગળી લઈ લઈશું આપણે। તો આપણે બરાબર એને આપણે હલાવી લઈશું। તો કમ્પ્લીટ રીતે આપણે બરાબર હલાવવાનું છે આવી રીતે, થોડી ગુલાબી થાય ત્યાં સુધી આપણે થવા દઈશું। આપણે આવી રીતે હલાવી લઈશું બરાબર, અને થોડુંક મીઠું લઈ લેવાનું છે, એમ કે મીઠા વગર સ્વાદ તો આવશે જ નહીં, તો મીઠું પહેલા ખાસ અંદર ઉમેરીશું। તો મીઠું આપણે પ્રમાણસર લઈ લઈશું આપણે પહેલા, અને કમ્પ્લીટ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે આવી રીતે, અને એને આપણે સારી રીતે થવા દઈશું આપણે 5 મિનિટ સુધી। તો 5 મિનિટ જેવી થઈ ગઈ છે આપણી, અને ડુંગળી સારી રીતે થઈ પણ ગઈ છે થોડી ગુલાબી જેવી। તેના અંદર હળદર ઉમેરી લઈશું, તો હલાવી લઈશું પહેલા આપણે હળદરને। તો બધું મિક્સ કરી લીધું છે સારી રીતે આપણે અંદર, અને એની અંદર આપણે લાલ મરચું એ પણ લઈ લેવાનું છે, આમચૂર પાવડર છે એ પણ લઈ લઈશું, થોડી કોથમીર છે એ આપણે અંદર ઉમેરીશું, અને બધું કમ્પ્લીટ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે। અને જો તમારે થોડી ખાંડ નાખવી હોય તો તમે નાખી શકો છો, પણ મેં એ ખાંડ અંદર ઉમેરવાની નથી। તો આપણે રોટલી છે એ બધી અંદર ઉમેરી લઈશું। તો આપણો આ નાસ્તો એકદમ સરસ રીતે રેડી થાય છે। તો બરાબર આપણે કમ્પ્લીટ રીતે આપણે હલાવી લઈશું આવી રીતે। તો તમે જોઈ શકો છો બધું કમ્પ્લીટ રીતે આપણે હલાવી લીધું છે, અને આપણે વધારે નહીં, આપણે 5-10 મિનિટ સુધી આપણે એને સારી રીતે થવા દઈશું।
તો હવે આપણે એને ઢાંકી દેવાનું છે. તો 5-10 મિનિટ થઈ ગઈ છે અને આપણી આ નાસ્તો આપણો રોટલીનો એ આપણો સરસ રીતે રેડી થઈ ગયો છે. તો હવે આપણે એને કાઢી લઈશું. તો આપણો આ રોટલીનો સવારનો નાસ્તો રેડી થઈ ગયો છે અને તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.